સુરતમાં આ વર્ષે ડાંગરના ઉત્પાદનમાં ઘટાડો થયો છે। ઉલપાડ અને જહાંગીરપુરાની જીનમાં 2 લાખ બોરીની આવક ઘટી છે। કમોસમી વરસાદથી ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન ગયું, ત્યારે જિલ્લામાં અંદાજે 40,000 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું હતું। ત્યારે જીનમાં 11 લાખ ગુણોના બદલે આ વર્ષે માત્ર 9 લાખ ગુણીની આવક થઈ છે, કારણ કે હાલમાં જે કમોસમી વરસાદ જે પડ્યો હતો જેના કારણે પુષ્કળ નુકસાન થયું હતું અને ખેડૂતોના ઊભા પાકમાં નુકસાન થયું। જે ચોમાસાનું જે આ માવઠું પડ્યું છે એ માવઠાની અંદર અમારા ઓલપાડ તાલુકાના અને ચોર્યાસી તાલુકાના ખેડૂતોને લગભગ 20 થી 25% જે એમનો પાક તૈયાર થઈ ગયેલો કાપી નાખવામાં આવ્યો એ પાક રસ્તા પર સુકાવવાના કારણે, વરસાદ પડવાના કારણે એને ભીંજવાઈ જવાથી એ પાકની ગુણવત્તા પર બહુ મોટી અસર થઈ છે, જેના કારણે એમણે ખેડૂતોએ પોતાની માનસિકતાના કારણે એમણે જે ચોમાસું ડાંગર છે એ વેપારીઓને ખૂબ જ નીચા ભાવે વેચવાની ફરજ પડી હતી।